આજે અંગ્રેજી ભાષાના તમે આલ્ફાબેટ 26 જોયા ને, એ આલ્ફાબેટને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અને જે પહેલો ભાગ છે તેને કોન્ઝોનન્ટ કહેવામાં આવે છે અંગ્રેજીમાં, તેને આપણે ગુજરાતીમાં વ્યંજન તરીકે ઓળખીએ છીએ. અને બીજો ભાગ જે છે તેને આપણે વોવેલ તરીકે ઓળખીએ છીએ. અને આ બીજો ભાગ છે તેમાં 21 કોન્ઝોનન્ટ છે એટલે કે વ્યંજન છે, અને જે 5 છે તે સ્વર છે એટલે કે વોવેલ છે. વોલ્સ છે, વોવેલ્સ. ઘણા લોકો વોવેલ્સ બોલે છે, ઘણા લોકો બોલે છે વોલ્સ. તો મારે તમને એ કહેવાનું છે કે આ 5 જે છે તે સ્વર છે અને બાકીના વ્યંજન. તમને બહુ જ મહત્વનો એક કોન્સેપ્ટ કહું છું. આ કોન્સેપ્ટ છે અક્ષરમાંથી શબ્દની રચના કેવી રીતે થાય, એટલે કે આલ્ફાબેટમાંથી વર્ડ કેવી રીતે બને. તો જ્યારે જુદા જુદા લેટર્સ એકબીજા સાથે જોડાય છે ત્યારે એમાંથી આપણે શબ્દો બનાવી શકીએ, એટલે કે વર્ડ્સ બનાવી શકીએ. પણ એની અંદર એક બહુ જ મહત્વનો નિયમ છે, એ છે કે when vowel and consonant joined they create words. તમે વ્યંજન અને સ્વરના મિલનથી જ શબ્દની રચના કરી શકો છો. માત્ર વોવેલથી પણ તમે ક્યારે પણ શબ્દ બનાવી ન શકો, અને માત્ર કોન્ઝોનન્ટથી પણ એક પણ શબ્દ બનતો નથી. તમે લાખો શબ્દો છે, 8 થી 10 લાખ શબ્દોથી વધારે અંગ્રેજી ભાષામાં શબ્દો છે. તમે એ શબ્દમાં એક પણ શબ્દો એટલે કે વર્ડ્સ દેખાડી શકો છો એવો કે જે માત્ર કોન્ઝોનન્ટથી બન્યો હોય કે માત્ર સ્વરથી બન્યો હોય, એ બનતો નથી. સો there is very very important rule. Important rule is that a combination of vowel and consonant makes combination of vowel and consonant make a word. So let us see this rule in a musical form. Let us see this. હા મિત્રો, આપણે જોયું કે કોન્ઝોનન્ટ અને વોવેલ હમણાં જ શબ્દો જોયા, જેમાં આપણે એટમાં એ વ્યંજન છે, ટી એ સ્વર છે, ટી વ્યંજન છે. બેટ બી એ ટી, બી છે વ્યંજન, એ છે સ્વર અને ટી છે વ્યંજન. કેટ કે સી છે વ્યંજન, એ છે સ્વર અને ટી છે વ્યંજન. સો યુ ઓલવેઝ ઇન આઉટ, તમે કોઈ પણ શબ્દ લઈ લો, નાનાથી કરીને મોટા શબ્દો સુધી. સો ધારો કે સ્કૂલ છે તો તમે જોશો સ્કૂલમાં SCHOOL, તો વધુમાં વધુ 3 વ્યંજનો એક સાથે છે. S, C અને H વ્યંજન છે, O પાછું સ્વર છે અને L. તો યુ જસ્ટ ફાઇન્ડ ઇટ આઉટ. કોઈ પણ શબ્દ તમને એવો નહીં મળે માત્ર વ્યંજનથી બનેલો હોય, કોઈ પણ શબ્દ તમને એવો નહીં મળે માત્ર સ્વરથી બનેલો હોય. યાદ રાખો જ્યારે શબ્દો બનાવો ત્યારે, જ્યારે પ્રોનાઉન્સિએશન કરો ત્યારે, કે તમે જ્યારે શબ્દોને બનાવો ત્યારે સ્વર અને વ્યંજનના મિલનથી જ માત્ર શબ્દ બને. ब्रह्मानन्दं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलं अचलं सर्वधी साक्षीभूतं
भावातीतं त्रिगुणारहितं सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। सद्गुरुं